નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. હું સુધીર સર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આપણે અગાઉ શેર મૂડીના ચેપ્ટરમાં શેર જપ્તીવાળા દાખલા પૂરા કરેલા, ત્યાર પછી શેરની પ્રમાણસર ફાળવણીની વાત કરી હતી. હવે આજે આપણે વાત કરીશું શેર અરજી અને મંજૂરી ખાતું સંયુક્ત ઊભું કરવા અંગેની વિગત. બાળકો, વર્તમાન સમયમાં મોટાભાગની કંપની એ શેર અરજીનું ખાતું અને મંજૂરીનું ખાતું અલગ રાખવાને બદલે બંનેનું સાથે ખાતું રાખે છે. એટલે શેર અરજી અને મંજૂરીનું સંયુક્ત ખાતું રાખવાની રીત એ અમલમાં છે, એનો વધુ ઉપયોગ થાય છે. હવે જ્યારે આ રીતે સંયુક્ત ખાતું રાખવામાં આવે ત્યારે હિસાબી નોંધ, આમ નોંધ કઈ રીતે લખાય એ બાળકો ખાસ સમજી લેજો અને લખી લેજો. પહેલાં તો શેર અરજીની રકમ મળે તો બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. આપણે અત્યાર સુધી પહેલી આમ નોંધ આ રીતે લખતા હતા. તો સંયુક્ત ખાતું છે એટલે બેંક ખાતે ઉધાર, તે શેર અરજી અને મંજૂરી ખાતે જમા. તો જો કાઉન્સ કઈ રીતે લખાશે? મળેલ અરજીની સંખ્યા ગુણ્યા શેર દીઠ અરજીની રકમ. ચાલો, નંબર 2, શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જવી અને મંજૂરીની રકમ લેણી થાય ત્યારે શેર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. ચાલો, આપણે બીજી આમનું શું લખતા હતા? શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. તો એ જે આમ નોંધ છે ને બાળકો, હેડિંગ જુઓ, શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જવી, એની આમ નોંધ. પછી આપણે ત્રીજી આમ નોંધ લખતા હતા, મંજૂરીની રકમ મંગાવવામાં આવે, લેણી થાય, એટલે શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. અહીંયા બંને ખાતા સાથે સંયુક્ત છે એટલે જુઓ, શેર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. તો કાઉન્સ બરાબર સમજજો. કંપની જેટલા શેર મંજૂર કરે છે એ શેરની સંખ્યા, 5 લાખ શેર બહાર પાડેલા હોય અને 7 લાખની અરજી આવે તો અહીંયા 5 લાખ જ લખાય, ગુણ્યા હવે બીજો કાઉન્સ જુઓ, શેર દીઠ અરજીની રકમ વત્તા શેર દીઠ મંજૂરીની રકમ. એટલે અરજીના 3 હોય અને મંજૂરીના 2 હોય તો મંજૂર કરેલ શેર 5 લાખ ગુણ્યા 3 વત્તા 2 એટલે 5. હવે નંબર 3, ના મંજૂર કરેલ અરજી પર અરજદારોને નાણાં પરત કરવામાં આવે તો શેર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. કૌંસમાં ના મંજૂર કરેલ શેરની સંખ્યા, આપણે 5 લાખ શેર બહાર પાડેલા, 7 લાખની અરજી આવે છે તો ના મંજૂર કરેલ 2 લાખ ગુણ્યા શેર દીઠ અરજીની રકમ, જે રકમ હોય તે 3, 4 વગેરે. આપણે અત્યાર સુધી શું કરતા હતા બાળકો? બીજી આમનોંધમાં વધારાની અરજીના નાણાં આપણે પરત કરીએ તો શેર અરજી ઉધાર, પછી શેર મૂડી જમા થાય અને બેંક જમા થાય. પણ અહીંયા જ્યારે સંયુક્ત ખાતું રાખવાનું હોય ત્યારે તમે આમનોંધ નંબર 2 અને 3 જુઓ, એ બંને અલગ કરવી પડશે. 2 અને 3માં એક જ ડિફરન્સ છે. જુઓ, બંનેમાં શેર અરજી મંજૂરી ઉધાર જ છે, પણ બીજામાં અરજીની રકમ શેર મૂડી ખાતે જાય છે અને મંજૂરીની રકમ લેણી થાય છે ત્યારે શેર મૂડી જમા. નંબર 3માં નામંજૂર કરેલ અરજીના નાણાં પરત થાય એટલે બેંક જમા. અને નંબર 4, કંપનીને શેર મંજૂરીના નાણાં મળે ત્યારે શું થશે આમનું? તો ત્યારે નાણાં મળે બેંક ઉધાર, તે શેર અરજી અને મંજૂરી ખાતે જમા. કાઉન્સમાં શેર હોલ્ડર્સ પાસેથી મંજૂરી પેટે ખરેખર મળેલ રકમ. તો ફરીથી બાળકો સમજો, વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીઓ શેર અરજી અને મંજૂરીનું ખાતું અલગ રાખવાને બદલે એનું સંયુક્ત ખાતું રાખે છે, શેર અરજી અને મંજૂરી ખાતું. તો ત્યારે આમનોંધ કઈ રીતે લખાય? આપણી અગાઉની પાયાની આમનોંધ સાથે કમ્પેર કરજો. આપણી પહેલી આમનોંધ લખતા હતા બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. તો અહીંયા આવશે બેંક ખાતે ઉધાર, તે શેર અરજી અને મંજૂરી ખાતે જમા, શેર અરજીની રકમ મળે ત્યારે. હવે બીજી આમનોંધમાં હેડિંગ છે શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જવી અને મંજૂરીની રકમ લેણી થાય ત્યારે. તો આપણે બીજી આમનોંધ લખતા હતા શેર અરજી ઉધાર, શેર મૂડી જમા.
ત્રીજી આમ નોંધ મંજૂરીની રકમ મંગાવવામાં આવે, શેર મંજૂરી ઉધાર, તે શેર મૂડી જમા. અહીંયા બંને બાબતો સાથે છે એટલે જોઈ લો, શેર અરજી અને મંજૂરી ઉધાર છે ને શેર મૂડી જમા છે. તો મંજૂર કરેલ શેરની સંખ્યા ગુણ્યા અરજી અને મંજૂરીની રકમનો તમારે ટોટલ કરવાનો છે. શેર દીઠ અરજીની રકમ વત્તા શેર દીઠ મંજૂરીની રકમ. ચાલો, આપણે શું કરતા હતા, વધુ શેરની અરજી આવે એટલે નાણાં પરત કરવાની નોંધ અલગ લખતા હતા નહીં. બીજી આમ નોંધમાં શેર અરજી ઉધાર, શેર મૂડી જમા અને બેંક જમા. પણ અહીંયા નામંજૂર કરેલ અરજીના નાણાં પરત કરવામાં આવે ત્યારે શેર અરજી અને મંજૂરી ઉધાર અને બેંક જમા એ આમ નોંધ અલગથી લખવાની છે. અને છેલ્લે શેર મંજૂરીના નાણાં મળે ને ત્યારે નાણાં મળે ખરેખર મંજૂરીની મળેલ રકમ બેંક ખાતે ઉધાર, તે શેર અરજી અને મંજૂરી ખાતે જમા. એટલે બાળકો, આ સંયુક્ત ખાતાની વાત જ્યારે આવે ત્યારે આમ નોંધ અઘરી નથી. તમારે આ વિડીયો લેક્ચર જોઈ બધી આમ નોંધ બરાબર સમજી અને લખી લેવાની છે, તો આગળના દાખલામાં કોઈ તકલીફ પડશે નહીં. ક્લિયર? બસ, તો અહીંયા બાળકો અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી અરજી અને મંજૂરી ખાતું સંયુક્ત રાખવામાં આવતું હોય એવા એકાદ બે દાખલાની વાત કરીશું. ગુડ બાય, આવજો.